દેશમાં સામાન્ય ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને દરેક જગ્યા પર ચૂંટણી પંચની ચર્ચાઓ થઈ। આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન થશે કે ચૂંટણી પંચમાં નોકરી કરવી હોય તો તે કેવી રીતે મળે, સાથે જ મુખ્ય ચૂંટણી પંચની પસંદગીની પ્રક્રિયા અને પગાર પણ કેટલો હોય। દેશમાં 18મી સામાન્ય ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે। 4 જૂને ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ ગયા। વિધાનસભાથી લઈને લોકસભા સુધીની કોઈ પણ ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ હેડલાઇનમાં રહે છે, પરંતુ ચૂંટણી પંચ બહુ મોટી સંસ્થા છે જેમાં ઘણા જ કર્મચારીઓ કામ કરતા હોય છે। આવી સ્થિતિમાં ચૂંટણી પંચમાં નોકરી કેવી રીતે મળે તેવો સવાલ ઘણા લોકોના મનમાં થવો સ્વાભાવિક છે। આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર, ચૂંટણી પંચના સૌથી વરિષ્ઠ અધિકારીઓનો પગાર પણ કેટલો હોય છે। ચૂંટણી પંચમાં નોકરી મેળવવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો। સરકાર દ્વારા જાહેર કરાય છે આ જગ્યાઓ માટે ભરતી। ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડ્સ, કાર ડ્રાઈવર, ગ્રંથપાલ માટે જાહેર કરાય છે ભરતી। ભરતીની તારીખ પર રાખો ખાસ ધ્યાન। તેઓનો પગાર હોય છે 25,500 થી લઈને 81,100 સુધી। જો તમે સ્નાતક છો તો જ તમે ઉમેદવારી માટે લાયક છો। તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી આવશ્યક છે। 32 વર્ષની ઉંમર સુધી તમે ઉમેદવારી કરવા માટે લાયક છો। તો આપણે જણાવી દઈએ કે ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનર છે। નવી જોગવાઈ અનુસાર સર્ચ કમિટી ચૂંટણી કમિશનરના પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરે છે અને જેની અધ્યક્ષતામાં કાયદા મંત્રી આ સમિતિમાં 2 સભ્યો કેન્દ્રીય સચિવ છે અને આ શોધ સમિતિ 5 નામો પસંદ કરે છે અને પસંદગી સમિતિને તે નામ તો આપણે જણાવી દઈએ કે ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનર હોય છે। નવી જોગવાઈ અનુસાર સર્ચ કમિટી ચૂંટણી કમિશનરના પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરે છે, જેની અધ્યક્ષતા કાયદા મંત્રી કરે છે। આ સમિતિમાં 2 સભ્યો કેન્દ્રીય સચિવ છે। આ શોધ સમિતિ 5 નામો પસંદ કરે છે અને પસંદગી સમિતિને તે આપે છે। તેમાં વડાપ્રધાન, એક કેન્દ્રીય મંત્રી અને વિપક્ષના નેતાનો પણ સમાવેશ થાય છે। આ સમિતિ મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ નક્કી કરે છે। મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો પગાર સુપ્રીમ કોર્ટના જજ જેટલો હોય છે। તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની વય મર્યાદા સુધીનો હોય છે। મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરના સામાન્ય રીતે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ જ હોય છે। મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો ઉપરાંત ચૂંટણી પંચમાં સ્ટેનોગ્રાફર, ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડ્સ, કાર ડ્રાઈવર, ગ્રંથપાલ, જુનિયર સચિવાલય સહાયક, સંશોધન સહાયક, કેન્ટીન સ્ટાફ જેવી જગ્યાઓ માટે ખાસ ભરતી કરવામાં આવે છે, જેની વિગતો સમયાંતરે સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે। સ્ટાફ કાર ડ્રાઈવરની પોસ્ટ માટેનો પગાર લગભગ 20,000 રૂપિયા પ્રતિમાસ રહે છે, જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટરનો પગાર 25,000 થી 81,100 રૂપિયાની આસપાસ રહે છે અને એ જ રીતે મલ્ટીટાસ્કિંગ સ્ટાફને પણ દર મહિને 20,000 થી 22,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે। આ જગ્યાઓ પર ભરતી સીધી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત ડેપ્યુટેશનના ધોરણે પણ ભરતી કરવામાં આવે છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એમાં અત્યારે જે લોકસભાનું ઇલેક્શન જોયું એટલે વર્ગ 3, વર્ગ 1, વર્ગ 2 યુવાનોને સરકારી નોકરી લાગવા માટેનું એક સ્વપ્ન જેવી બાબત છે। ઘણા બધા મિત્રોએ પ્રશ્ન પૂછ્યો કે એમાં નોકરી કેવી રીતે લાગી શકાય। તો સામાન્ય રીતે આપણે જોઈએ તો જે સીઈસી, જેને ચીફ ઇલેક્શન કમિશનર કહેવાય, તો જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય સિનિયર મોસ્ટ આઈએએસ હોય કે જેને 20-25 વર્ષ કરતાં વધારે અનુભવ હોય ને જે સેક્રેટરીથી ઉપરના લેવલનો જેનો દરજ્જો હોય એ વ્યક્તિને ચીફ ઇલેક્શન કમિશનની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર બનવા માટે નોકરી મળતી હોય, પણ એના માટે તમે પહેલાં આઈએએસ થયેલા હોવો જોઈએ તો જ એમાં નોકરી મળતી હોય। હવે એ સિવાયની જે નોકરી હોય વર્ગ 2, વર્ગ 3 એની આપણે વાત કરીએ કે ઘણા મિત્રોને આ બાબતે ખબર હોતી નથી। તેમાં વર્ગ 3 તરીકે જેને સેક્રેટરીના આસિસ્ટન્ટ તરીકે વર્ગ 3ના વ્યક્તિ કહેવાય, જેને કેડર સીમાં ગણવામાં આવતા હોય અથવા તો ક્લાર્ક લેવલની બાબત કહેવાતી હોય, તો એમાં 18 થી લઈને 27 વર્ષની જે ઉંમર હોય ને ધોરણ 12 પાસ હોય એ લોકો નોકરી લાગી શકે। પણ એ નોકરી કેવી રીતે લાગી શકે તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભારત સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી હોય। આ સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર 58 પ્રકારના ભારત સરકારના ડિપાર્ટમેન્ટ હોય, જેમાં એક ડિપાર્ટમેન્ટ ચૂંટણી વિભાગનો પણ હોય, જેમાં વર્ગ 3ના કર્મચારી તરીકે ત્યાં નોકરી લેવામાં આવતા હોય। એમાં વર્ગ 3ના કર્મચારી તરીકે એમાં ક્લાર્ક તરીકે પણ નોકરી લેવાતા હોય, એમાં રસોઈયા તરીકે પણ નોકરી લેવાતા હોય, એમાં ડ્રાઈવર તરીકે પણ નોકરી લેવાતા હોય। આ બધાનું ક્વોલિફિકેશન સામાન્ય રીતે ધોરણ 12 પાસ હોય અને જેનું ધોરણ 12 પાસના લેવલે નોકરી લેવાની હોય એની ઉંમર મર્યાદા જે છે એ ઉંમર મર્યાદા 18 વર્ષથી 27 વર્ષ હોય અને એનો પગાર આધાર જે છે એ 19,900ના ગ્રેડથી શરૂ થતો હોય। પછી જે ગ્રેજ્યુએશન ઉપર જેને નોકરી લેવાની હોય એની ઉંમર મર્યાદા 21થી લઈ અને 32 વર્ષની સુધી સામાન્ય રીતે આવતી હોય, કેમ કે ગ્રેજ્યુએટ થનારી વ્યક્તિ મિનિમમ 20 વર્ષ ઉપર એની વય મર્યાદા હોય અને યુપીએસસીના લેવલે ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વ્યક્તિ હોય તો એની વય મર્યાદા યુપીએસસી 21 થી 32 વર્ષ રાખતી હોય।